જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું રવિ પ્રદોષની વ્રત કથા, મહત્વ, વિધાન સાથે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, પ્રદોષની તિથિ મહાદેવને સમર્પિત છે। જે તે દિવસે જે પ્રદોષ આવે એ દિવસને એ પ્રદોષ તરીકે ઓળખવામાં આવે છે। પ્રદોષના વ્રતનું મહાત્મ્ય જોઈએ તો નવરાત્રિના દિવસે ભગવાન નરસિંહે હિરણ્યકશ્યપનો સંહાર કર્યો। આ સમય તે પ્રદોષ, તેથી આ સમયે પ્રદોષ અથવા ત્રયોદશીનું વ્રત કરનાર પરિણીત સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ અને અમર રહે છે। વાર પ્રમાણે જે વ્રત કરવામાં આવે તદ અનુસાર જ તેનું ફળ પ્રાપ્ત થાય છે। સૂતજીના કથન પ્રમાણે ત્રયોદશીનું વ્રત કરનારને 100 ગાયોના દાનનું પુણ્ય મળે છે। વિધિ વિધાનથી આ વ્રતને કરવાથી સંઘળા કષ્ટો દૂર થાય છે। શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની તેરસે સાંજે આરંભ કરવામાં આવે છે। ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે। ધર્મિષ્ઠોએ 11 ત્રયોદશી અથવા વર્ષભરની 26 ત્રયોદશીનું વ્રત કરી તેનું ઉદ્યાપન કરવું જોઈએ। બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી નિત્ય કર્મોથી પરવારીને શ્રી શંકર ભગવાનનું સ્મરણ કરવું। સાયંકાળ સૂર્યાસ્ત પછી જે 1 કલાક પહેલાં અને પછી સ્નાનાદિ કર્મથી પરવારી અને શ્વેત વસ્ત્ર ધારણ કરવું। પૂજાની જગ્યાને સ્વચ્છ જળથી અને ગાયના છાણથી લીપી રંગીન કપડાં મંડપને સુશોભિત કરી 5 રંગોનું મિશ્રણ કરી કમળની આકૃતિ કરી દર્ભાસન ઉપર ઉત્તર દિશા ભણી મુખ કરી બેસી શંકર ભગવાનની સ્થાપના કરી પૂજન કરવું જોઈએ। મિત્રો, જો આ પ્રમાણેનું તમારી કાંઈ સગવડતા ન હોય તો તમે તમારી શક્તિ અને ઈચ્છા અનુસાર શિવ મંદિરમાં જઈને પણ આવી રીતે વિધિ વિધાનથી તમે તમારી ઈચ્છા પ્રમાણે મહાદેવની પૂજા કરી શકો છો। આનું મુહૂર્તમાં એવું છે મિત્રો કે સંધ્યાની આસપાસનો સમય આપણે જાણવાનો હોય છે, એટલે કે સૂર્યાસ્ત થાય એ પહેલાં અને સૂર્યાસ્ત થાય એ પછી, એટલે કલાક 1.5 કલાકનો સમય જે હોય છે તે પ્રદોષ કહેવાય છે। પ્રદોષ વ્રતના વારનો પરિચય જોઈએ તો રવિ પ્રદોષનું વ્રત દીર્ઘાયુ અને આરોગ્યની વૃદ્ધિ માટે હોય છે। સોમ પ્રદોષ છે તે ગ્રહ દશા નિવારણ અને મનોકામના હેતુ કરવામાં આવે છે। મંગળ પ્રદોષ છે જે રોગથી મુક્તિ અને સ્વાસ્થ્ય સારું રહે તે માટે મંગળ પ્રદોષનું વ્રત કરાય છે। બુધ પ્રદોષનું વ્રત છે તે સર્વ કામના સિદ્ધિ પ્રાપ્ત કરવા આ પરમ વ્રત કરવામાં આવે છે। ગુરુ પ્રદોષ છે જે રોગ, શત્રુ, સંકટના વિનાશ માટે સર્વશ્રેષ્ઠ છે। શુક્ર પ્રદોષનું વ્રત જોઈએ તો સૌભાગ્યની અખંડતા અને સ્ત્રીની સમૃદ્ધિ માટે આ વ્રત કરાય છે। ખોવાયેલી વ્યક્તિ, વસ્તુ કે સત્તા પ્રાપ્ત કરવા માટે શનિ પ્રદોષનું વ્રત કરવું ખૂબ જ જરૂરી છે। હવે આપણે રવિવાર ત્રયોદશી એટલે કે રવિ પ્રદોષની વ્રત કથા જોઈશું। આયુ વૃદ્ધિ આરોગ્યતા યા ચાહો સંતાન, શિવ પૂજન વિધિ વ્રત કરો દુઃખ હરે ભગવાન। એક સમયે સર્વ પ્રાણીઓના હિતાર્થે પરમ પાવન ગંગા નદીના કિનારે ઋષિ સમાજ દ્વારા વિશાળ ધર્મ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું। મહર્ષિઓની સભામાં વ્યાસજીના પરમ શિષ્ય પુરાણ વેતા સૂતજી મહારાજ હરિકીર્તન કરતા ત્યાં પધાર્યા। સૂતજીને નિહાળતા જ સૌનકાદિક અને ઋષિમુનિઓએ ઊભા થઈને દંડવત પ્રણામ કર્યા। સૂતજીએ ભાવપૂર્વક સર્વ ઋષિઓને આશીર્વાદ આપ્યા અને સ્થાન ગ્રહણ કરવા કહ્યું। ઉપસ્થિત સર્વ ઋષિગણોએ વિનંતી ભાવપૂર્વક પૂછ્યું કે હે પરમ દયાળુ, કળીકાળમાં ભગવાન શંકરની ભક્તિ કઈ આરાધના કરવાથી પ્રાપ્ત થશે તે તમે કહેવાની કૃપા કરો, કેમ કે કળિયુગમાં સર્વ પ્રાણી પાપ કાર્યમાં રત રહીને વેદશાસ્ત્રથી વિમુખ રહેશે। હે મુનિ શ્રેષ્ઠ, કળિયુગમાં સત્કર્મ તરફ કોઈની રુચિ રહેશે નહીં। જ્યારે પુણ્ય ક્ષીણ થઈ જશે તો માનવીની મતિ અસત કર્મ તરફ આપોઆપ પ્રેરિત થશે, જેનાથી દુર્વિચારી પુરુષ વંશ સહિત નષ્ટ થઈ જશે। તો હે મહામુનિ, એવું કયું ઉત્તમ વ્રત છે જેનાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય? તે અમને વિગતે સમજાવો। આ સાંભળી દયાળુ હૃદયવાળા શ્રી સૂતજી બોલ્યા કે હે શ્રેષ્ઠ મુનિઓ, સૌનકજી, આપ બધા ધન્યવાદને પાત્ર છો। આપનો વિચાર પ્રશંસાને યોગ્ય છે। તમે વૈષ્ણવમાં અગ્ર છો। આપના હૃદયમાં સદા બીજાના ભલાનો ભાવ રહ્યો છે। તેથી હે ઋષિગણ, હું કહું છું તે તમે સાંભળો। હું વ્રતનો મહિમા કહું છું, તેનાથી સર્વ પાપ કર્મનો નાશ થાય જ છે। સાથે સાથે આયુષ્ય, બળ, ધન, ધાન્ય, સુખ, સંપત્તિ, સંતતિ પ્રદાન કરનાર અને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય જ છે। આ વ્રતનો મહિમા ભગવાન શંકરે માતા પાર્વતી સતીને સંભળાવેલો અને તેમનાથી પ્રાપ્ત મારા પરમ શ્રેષ્ઠ ગુરુજીએ મને સંભળાવ્યું હતું, તે આજે હું તમને સંભળાવું છું। સૂતજી બોલ્યા કે આયુષ્ય વૃદ્ધિ, સ્વાસ્થ્ય લાભ અને સર્વ પ્રકારની સુખાકારી મેળવીને
સર્વ અમંગળને દૂર કરે એવું આ પ્રદોષ ત્રયોદશીનું વ્રત છે. આ વ્રતવિધિ આ પ્રકારે છે. એમ કહીને સૂતજીએ ઋષિગણને પ્રદોષ વ્રતની વિધિ કહી સંભળાવી અને વધુમાં કહ્યું કે ભગવાન શંકરે માતા સતીને અને મારા ગુરુ વેદવ્યાસ મુનિએ મને સંભળાવેલો મહિમા તમને હું સંભળાવું છું. સૌનકાદિક ઋષિઓ બોલ્યા કે હે પૂજ્યવર મહામતે, તમે આ પરમ ગોપનીય મંગલપ્રદ કષ્ટ નિવારક એવા ઉત્તમ વ્રતનો મહિમા બતાવ્યો. કૃપા કરીને એ બતાવવાનું પણ કષ્ટ કરો કે આદિકાળમાં આ વ્રત કોણે કર્યું હતું અને તેને કેવું ફળ મળ્યું હતું. અમે તે જાણવાની ઈચ્છા રાખીએ છીએ. ત્યારે સૂતજી બોલ્યા કે હે વિચારોના જ્ઞાનીઓ, તમે સર્વ ભગવાન શિવના પરમ ભક્ત છો. તમારી ભક્તિ જોઈને જેણે આ વ્રત કર્યું હતું તેની વાત હું તમને સંભળાવું છું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. રવિવારની હવે પ્રદોષની વાર્તા કહે છે. આદિકાળમાં ઉલ્કાપુર નામના ગામમાં સોમદત્ત નામે એક ગરીબ બ્રાહ્મણ તેની પત્ની સોમાલિકા સહિત રહેતો હતો. સોમદત્ત અતિ વિદ્વાન અને શાસ્ત્ર જ્ઞાતા હોવા છતાં ગયા જન્મના પાપકર્મના પ્રભાવે દુર્ભાગ્યવશ સુદામાને જેમ દારિદ્ર્ય અને ભાગ્યમાં લખાયું હતું, તેની પત્ની સોમાલિકા અતિશય ધાર્મિક વૃત્તિવાળી હતી. જે પ્રદોષ વ્રત કરતી હતી. સંતાનોમાં તેને વેદપ્રિય નામનો પુત્ર હતો અને કોમલિકા નામે પુત્રી હતી, જે ઘણી રૂપવાન અને સાથે ગુણવાન પણ હતી. છોકરીની જાત ઉકરડો વધે તેમ વધે તે કહેવત મુજબ પરણવા યોગ્ય થઈ, પરંતુ ગરીબીની અવસ્થાને કારણે કોઈ માંગવું આવતું ન હતું, જેથી સોમદત્ત અતિ દુઃખી અને ચિંતામગ્ન હંમેશા રહેતા હતા. પુત્ર વેદપ્રિય પિતાના મનમાં રહેલી વેદનાને ઓળખી ગયો. તેણે માતા પિતા પાસે પરદેશ જઈ કમાઈ લેવા અને ગંગા સ્નાનની ઈચ્છા વ્યક્ત કરી અને વધુમાં કહ્યું, કદાચ મારું ભાગ્ય પરદેશમાં પલટો મારે તો હું બહેન કોમલિકાના લગ્ન યોગ્ય જગ્યાએ સારી રીતે કરાવી શકું. માતાની ઈચ્છા હતી નહીં, છતાં વેદપ્રિયને પરદેશ જવા માટે સંમતિ આપી. વેદપ્રિયને પરદેશ જતા સમયે કંઈ પણ આપવા પાત્ર હતું નહીં, છતાં માનો જીવ તેથી રોટલી બનાવીને આપી. વેદપ્રિય ભાથું લઈ રવાના થયો. ચાલતા ચાલતા જંગલમાં પ્રવેશ કર્યો, પરંતુ નસીબે 2 ડગલા દૂર લૂંટારુઓએ વેદપ્રિયને ઘેરી લીધો અને તારી પાસે જે કંઈ હોય તે આપી દે, નહીં તો જીવ ખોઈશ. વેદપ્રિયે નમ્રતાથી કહ્યું કે મારી પાસે મારા દુર્ભાગ્ય સિવાય કંઈ જ નથી. હા, મારી માતાએ મને રોટલી બનાવીને આપી છે, એ હું તમને આપીશ. લૂંટારાઓ મનોમન વિચારવા લાગ્યા કે આની પાસે કંઈ જ નથી, પાછો બ્રાહ્મણ છે. જો વધારે આપણે અહીં રોકાઈશું તો આ બ્રાહ્મણ દક્ષિણા માંગશે અને વગર વાકે ધર્મ સંકટ આવી જશે. તેના કરતાં તેને છોડીને ચાલ્યા જવામાં જ સમજદારી છે. એમ વિચારી લૂંટારુઓ તેને છોડીને ચાલી નીકળ્યા. વેદપ્રિય જંગલમાં ઘણે દૂર નીકળી ગયો. થાકને કારણે તે એક વડના વૃક્ષ નીચે આરામ કરવા બેઠો અને ત્યાં જ સૂઈ ગયો. નજીકના ગામમાં કોઈને ત્યાં ચોરી થઈ હોવાથી સિપાહીઓ ચોરને શોધવા જંગલમાં આવ્યા અને તેમણે વેદપ્રિયને સૂતેલો જોઈ તેને ચોર સમજ્યો અને પકડીને રાજા સમક્ષ હાજર કર્યો. કહેવત મુજબ રાજા, વાજા અને વાંદરા એ ત્રણેય સરખા. રાજાએ કંઈ પણ વિચાર્યા વિના તેને બંદી બનાવી કેદખાનામાં બંધ કર્યો. વેદપ્રિય ભોળાનાથનું નામ લેતો સૂઈ ગયો. આ સમયે તેની માતા સોમાલિકા પ્રદોષ વ્રત કરતી હતી અને સંજોગો વસાત રવિ પ્રદોષ હતો. તેની માતાએ તો પ્રદોષ વ્રત કર્યું જ, પણ વેદપ્રિય પણ અજાણ્યે આ વ્રત થઈ ગયું. બસ, ભગવાન ભોળાનાથ તો ભોળિયા દેવ છે. તે ભક્તોના દોષ ઓછા જુએ છે. અજાણતામાં પણ જો ભક્તિ થઈ જાય તો પેલા શિકારીની જેમ પ્રસન્ન થઈ તેને પોતાના ગણ ભક્ત બનાવી લે છે. તેવું જ વેદપ્રિય સાથે થયું. ભોળાદેવ પ્રસન્ન થયા. એ જ રાત્રે ભગવાને રાજાના સ્વપ્નમાં જઈ આજ્ઞા કરી કે જેને તમે ચોર સમજી તારા સિપાહીઓ પકડી લાવ્યા છે તે ચોર નથી, પરંતુ મારો પરમ ભક્ત છે. આજે તેણે પ્રદોષનું વ્રત કર્યું છે, માટે તેને છોડી દે, નહીં તો તારું રાજ્ય અને તારી પ્રજા પાયમાલ થઈ જશે. રાજાએ સવાર થતાં જ વેદપ્રિયને સન્માન સાથે રાજ્યસભામાં લાવવા સેવકોને આજ્ઞા કરી. સેવકો વેદપ્રિયને સન્માન સાથે સભામાં લાવ્યા. રાજાએ તેને યોગ્ય આસન પર બેસાડી તેની જાણકારી મેળવી. પછી વિચાર કરી તેને રાજપુરોહિત તરીકે પદવી આપી. સન્માનિત કાર્યો અને રહેવા માટે એક મહેલ પણ આપ્યો. વેદપ્રિયે તેના માતા પિતા અને બહેનને તેડાવ્યા. યોગ્ય સમયે યોગ્ય વર શોધી બહેન કોમાલિકાના લગ્ન કર્યા અને તે પછી યોગ્ય કન્યા શોધી વેદપ્રિયે પણ લગ્ન કર્યા. સૂતજી બોલ્યા, વેદપ્રિયે અજાણતામાં કરેલું વ્રતનું ફળ મળતું હોય
તો જે વ્યક્તિ કામનાપૂર્વક આ પ્રદોષનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તો તેને તો ચોક્કસ જ ફળ મળે છે. તેના ફળની તો કોણ વાત કરી શકે. તેથી બધા જ ઓમ નમઃ શિવાય બોલો. સૌનકાદિક ઋષિ બોલ્યા, હે પૂજ્યવર મહામતે, તમારી પાવન વાણી સાંભળતા અમે પાવન થઈ ગયા. કૃપા કરીને અમને હવે પછીના સોમ પ્રદોષની બીજી કથાઓ પણ તમે કહેવા કહો. આ રીતે પ્રદોષની વ્રત કથા છે મિત્રો, જે મહાદેવની પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવાથી પૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જય માતાજી.